નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવી। છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીની સાથે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ વડા વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા।